પ્રયાગરાજમાં કુંભમાં શ્રદ્ધાળુઓની વિશાળ ભીડને કારણે ભારે ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ કલાકો સુધી ફસાયા. પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓની વિશાળ ભીડને કારણે છેલ્લા 2 દિવસથી શહેરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના પ્રવેશદ્વારો સીલ હોવા છતાં સમગ્ર શહેરમાં ભીડભાડ યથાવત છે, જેનાથી માર્ગ અને રેલ બંને મુસાફરી પ્રભાવિત થઈ છે. 12મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા સ્નાન પૂર્વે જ શ્રદ્ધાળુઓનો આ પ્રવાહ નોંધાયો છે. લખનઉ પ્રયાગરાજ, વારાણસી પ્રયાગરાજ અને કાનપુર પ્રયાગરાજ જેવા મુખ્ય માર્ગો પર અને કિલોમીટર લાંબા ટ્રાફિક જામ જોવા મળ્યા છે. શ્રદ્ધાળુઓને કલાકો સુધી વાહનોમાં ફસાઈ રહેવું પડ્યું છે અને પાર્કિંગ સ્થળો ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગયા છે. કેટલાક શ્રદ્ધાળુઓને વાહનો દૂર પાર્ક કરીને કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું છે. ટ્રાફિકની આ પરિસ્થિતિને કારણે દિલ્હીથી પ્રયાગરાજ પહોંચવા માટે સામાન્ય રીતે 12 કલાક લાગે છે, પરંતુ હાલમાં 30 કલાક લાગી રહ્યા છે. સતના મધ્યપ્રદેશથી 5 કલાકના બદલે 15 કલાક, કાનપુરથી 5 કલાકને બદલે 12 કલાક અને વારાણસીથી 3 કલાકને બદલે 10 કલાક લાગી રહ્યા છે. આ પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને અન્ય સ્ટેશનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. મેળા પ્રશાસન અને સ્થાનિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ શ્રદ્ધાળુઓની અતિશય સંખ્યાને કારણે સમસ્યાઓ યથાવત છે.